ભગવાનનું વાહન નંદી છે, માતાજીનું વાહન છે સિંહ છે, તો નંદીને સિંહ પણ સાથે ન રહી શકે, સાવ વિરોધાભાસ છે, તેમ છતાં સાથે રહે છે. ભગવાનનું સંતાન ગણેશ છે, એ ઉંદર એમનું વાહન, અને ભગવાન સાપ રાખે એટલે દીકરાને પિતાને પણ વિરોધાભાસ છે. એમનું બીજું સંતાનનું વાહન મયુર, મોર. મોર અને સાપને વેરના સંબંધ છે. એટલે ભગવાને આખા વિરોધાભાસ, વેર ઝેર બધું, જેને તમે રાત દિવસ કયો, ઝેર અમૃત કયો, જળ અગ્નિ કયો, વાઘ બળદ કયો, બધું વિરોધાભાસ, તેમ છતાં એક આખા શંકરના પરિવારને હું ને તમે પૂજવાના છીએ. ઈશ્વર આ કઈ મને અને તમને કેવી સમજ આપે છે કે બધા વિરોધાભાસ સાથે પણ પરિવાર એક સાથે રહી શકે, જે હું ને તમે નથી કરતા. આપણે ચોથું વાક્ય ખોટું પડે ને કોઈક જુદું બોલે ને આપણે તરત એમ કહીએ કે આની યાર મન નહીં ફાવે. પાછા તમે જે દેવની પૂજા કરો એમાં બધા જ વિરોધાભાસ કરો, એ વિરોધાભાસની પૂજા કરો. પણ આપણા ઘરના વિરોધાભાસ તરફ આપણું ધ્યાન ન જાય. એમાં આપણે એમ કે આપણને આવા માણા ન ફાવે, આપણને આવી દીકરાની બહુ ન ફાવે, મને આવી સાસુ નહીં ફાવે. તમને કૂતરું કરડી જાય ને તો એનો ઈલાજ છે. સાપનું ઝેર તમને ચડી જાય ને તો એનો ઈલાજ છે. પણ કાનમાં તમારે કોઈક ઝેર નાખી જાય ને એનો ઈલાજ નથી. જાણે અજાણે આપણે બધા ક્યાંક ને ક્યાંક સહેજ નવરા પડીએ ને એટલે એકબીજાના કાનમાં ઝેર નાખીએ. આમ તો અહીંયા આપણે અત્યારે બધાએ પાપ ધોવા આવ્યા છીએ, પણ માનસિક રીતે કેટલા કરીને જઈએ છીએ. અને આપણે ધોઈએ છીએ એનો અર્થ એ તો છે કે આપણે સભાન છીએ કે કર્યા તો છે થોડા ઘણા, જે કયો હોય મને કહો, મને એટલું તો સ્વીકાર્યું કે ભાઈ છે થોડા ઘણા. તો અહીં એક સૌજીભાઈ કંઈક બીજો પણ પ્રયાસ કરે છે કે બે પતિ પત્નીને બાજુમાં બેસાડે, શક્ય હોય ત્યાં સુધી તમને સાથે જમાડે, સાથે અલગ અલગ પ્રવૃત્તિ કરાવડાવે. એમને એવું નથી લાગતું, એમને ખબર જ છે કે તમે પતિ પત્ની છો, પણ એમને એ ખબર છે કે ક્યાંક તમે પતિ પત્ની છો એટલે એકબીજાને જોવાનું બંધ કરી દીધું છે, એકબીજાને પ્રેમ કરવાનું બંધ કરી દીધું છે, એકબીજાને સમજવાનું બંધ કરી દીધું છે. આ એક થાળીમાં જમાડવાનું કારણ એ છે કે અત્યારે કદાચ તમે તમારા જુવાન દીકરા વહુને જોતા હોય તો મન થઈ જતું હોય, પણ જો દાદા જમે તો તરત એમ કે દાદાને હજી મારે છૂટતું નથી બાનું. ઈચ્છા તો થતી જ હોય. અને મને કોઈ દિવસ નરેશભાઈ સમજાણું નથી કે લોકોને ગાળો બોલવામાં શરમ ન આવે, બાંધવામાં શરમ ન આવે, ગળા કાપવામાં શરમ આવે, પ્રેમ કરવામાં જ શરમ બધાને આવે, લાગણી વ્યક્ત કરવામાં જ શરમ આવે. એક વસ્તુ યાદ રાખજો, એવું ફિઝિક્સ હવે તો કહે છે કે આખી સમગ્ર પૃથ્વી છે એક વિસ્ફોટ થયો અને પૃથ્વી, તમને શું લાગે છે વિસ્ફોટ માત્ર અણુનો હશે? ક્યાંક ઈશ્વરના હૃદયમાં પણ પ્રેમ નામ સમાતું નહીં હોય અને એનો વિસ્ફોટ થયો હશે ને માણસ બનાવ્યો હશે. માણસ અને પ્રાણીમાં જે ફર્ક છે ને, એને બે આંખ છે, બે પગ છે, બે હાથ છે, બધું જ પ્રકારનું છે. આપણામાં ને એનામાં ફર્ક માત્ર એટલો છે કે એમણે એમના આગલા બે પગ છે એનો આપણે હાથ તરીકે ઉપયોગ કર્યો છે. બીજો જે ફર્ક છે એ છે કે એમના આંગળાઓ છૂટા નથી પડતા, મારા ને તમારા આંગળાઓ છૂટા પડે છે. આવી રીતે ઈશ્વરે મારા ને તમારા આંગળા છૂટા એટલે પાડ્યા કે તમે તમારી આજુબાજુના નબળાઓના પોતાના બે હાથમાંથી હાથ બાંધો, બંધ બંધાવો અને સંબંધ નામના બંધે તમે ભવસાગર તરી જાઓ. એટલા માટે તમને આંગળા છૂટા પડ્યા હતા. ગળા કાપવા માટે, મુઠ્ઠી વાળવા માટે નતા આપ્યા, પણ આપણે તો ત્યારે તરત જ તે વાળી દીધું. આમાંના દરેક લોકોની સરેરાશ ઉંમર કદાચ 50થી ઉપરની હશે. તમે સરસ ભણ્યા, સરસ કારકિર્દી બનાવી હશે, સરસ તમારું ઘર હશે, નોકરી ધંધામાં તમે સેટલ હશો, સંતાનો સેટલ હશે, એ બધું તમારી પાસે આવી ગયું છે. એટલે આમ જુઓ તો તમારી અડધી યાત્રા તમે સુખરૂપ પરિપૂર્ણ કરી છે એવું કહેવાય. અહીંયામાંના ઘણા બધા લોકો, હવે તો કોઈ ઘી લેવા જાતું નથી, પણ તમે ઘી લેવા પહેલા જતા ને તો તમારી બરણી છે ને એની બદલામાં બાજુમાં પથ્થર નાખે, કાંકરા નાખે, સાઠીકડું નાખે, 100 ગ્રામનો વજન્યો નાખે, અને પછી એનો શબ્દ એવો હતો કે ધડો કર્યો, બરણીનો ધડો કર્યો. બરાબર? તમે મોટા થયા,
તમે ભણ્યા, તમે કારકિર્દી બનાવી, તમે ઘરનું ઘર કર્યું, તમે લગ્ન કર્યા, તમે સંતાન કર્યા, સંતાનને સેટલ કર્યા, એ તો તમારો ધડો થયો ખાલી. તમારી પાત્રમાં હજી ઘી ઉમેરવાનું બાકી છે, અને ઘી છે એ માણસાઈનું છે, સંવેદનાનું છે, જીવનનું છે. અત્યારે તમે અહીંથી જુઓ ને તો બહેનો તો હજી હસે છે, ભાઈઓને તો ખબર નહીં હજી કંઈક દેણું હોય ને એવી રીતે એમ સિરિયસ બેઠા છે, સ્માઇલ કરવાનું જ ભૂલી ગયા છે. અત્યારે કોઈક અજાણ્યા માણસને તમે સ્માઇલ કરતો પહેલો પ્રશ્ન તમને એવું તુલસી કાકા પૂછે કે આપણે એકબીજાને ઓળખીએ જ? એટલે આપણી મગજમાં કંઈક એવું છે કે ઓળખતા હોય તો જ સ્માઇલ કરે, બાકી થોડી સ્માઇલ કરે. આટલી મોટી પૃથ્વીની અંદર તમે એકલા નથી, તમારી આજુબાજુ આટલા બધા માણસો છે, તો સ્માઇલ ન કરી શકો, ઓળખાણ ન કરી શકો? આમાંના કેટલા એવા છે કે જેને સંતાનો નથી અને તેમ છતાં આવ્યા છે. સૌજીભાઈનો ક્યારેક આમાં એવું છે કે આપણે ધર્મ જોઈ લે, સામાજિક બદલાવ જે આવે છે ને એના તરફ આપણું ધ્યાન નથી જતું. આમાંના કેટલા લોકો છે એકબીજાના મિત્ર બન્યા હશે, બે બેનપણીઓ બની હશે, બે પુરુષ એકબીજાના ભાગીદાર અને સાથીદાર બનશે, અને આવતા દિવસોની અંદર કદાચ એકાદ પાત્ર નહીં હોય ત્યારે પડખે રોવા માટેનો એકાદ ખભો પણ તમને સૌજીભાઈ આમાંથી આપ્યો છે. એ આપણે ભૂલી જઈએ છીએ. માત્ર પુણ્ય છે એ ગંગામાં નાહી લેવાનું નથી, પણ તમારા આંખમાંથી વસતા ગંગાજળ જેવા આંસુ લૂછી શકે એવો એકાદ સંબંધ પણ તમે આમાંથી બંધાવી શકો તોય બહુ મોટી વાત છે. પણ અત્યારે આપણે બધા એવું કહીએ કે જગત તો બહુ સ્વાર્થી છે ને સ્વાર્થના જ સંબંધો છે ને કોઈ કોઈનું કંઈ કરતું નથી ને બધા હવે આમનામ છે. એક સેકન્ડ માટે માની જ લીધું કે તમે કહો છો એવું બધું જ સાચું છે. ચાલો, બધા જ સ્વાર્થી, કોઈ કોઈની બાજુમાં પડખે ઊભું નથી રહેતું. આ 8 અબજની વસ્તીમાં તમે કેટલાની બાજુમાં ઊભા રહ્યા? જેમાંની એક વ્યક્તિ એવું કહી શકે 8 અબજમાં બધા આવું કરતા હશે હો, પણ આ ફલાણા ભાઈ છે ને એ કોઈ દિવસ કોઈને આવું ન કરે. એ કોઈની લાગણી ન દુભાવે, એ કોઈનું દિલ ન દુભાવે, એ હંમેશા અડધી રાત્રે હોંકારો આપે. આવું આપણાથી થતું જ નથી. અને પાછી મેં કીધું એમ કે ભગવાન વિશે વાતો કરીએ, ભગવાન વિશે સમજીએ, કથાઓ કરીએ, બધું જ કરીએ, પણ માણસ નામમાં આપણને કઈ ભગવાન દેખાતો જ નથી, આપણને એમાં ઈશ્વર દેખાતો જ નથી. આપણે ઈશ્વરે જેવા જેવા રિસ્પોન્સ, એટલે તો આપણો દરેક પરમાત્મા, દરેકે દરેક પરમાત્મા છે એનો એક આશય છે. પૃથ્વી પર જ્યારે આવ્યા ત્યારે એકાદ આશય હતો, કોઈકનું મૃત્યુ કરવાનું હતું, કોઈ ધર્મની સ્થાપના કરવાની હતી, કોઈક નવું કશું કરવાનું હતું. ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, સો કોલ્ડ છે ને, અડધાને તો ખબર નથી છે એમ, એટલે કેટલી હદે આપણે ત્યાં એવું હશે. અને મને તો હજી ન સમજાય કે બોર્ડ માર્યા હોય દારૂ પીને ગાડી નહીં હલાવવાની, એના કરતાં તમે સ્વીકારો તો છો જ તો કંઈ પીવાય છે. કોઈ પણ ગામમાં સાવ અજાણ્યા માણસને, હાવ અજાણ્યા ગામમાં કોઈ પણ દારૂડિયાને તમે મોકલી દો ને, એક પણ પ્રકારનો પૈસો લીધા વગર, એને ગામની જરાય ખબર ન હોય કે ક્યાં ગલીમાં શું મળવાનું છે, એ સાંજ પડે પોતાનો દારૂ ગોતી લે. હાવ અજાણ્યા ગામમાં તે સાંજ પડે એક દારૂડિયો માણસ અજાણ્યા ગામમાં પોતાનું વ્યસન ગોતી લેતો હોય તો તમે એને હું જીવવાનું કારણ ન ગોતી શકીએ? 40-50 વર્ષમાં તમને હું કામ મોકલા છે અહીંયા? તમે ગોલ ન ગોતી શકીએ આપણે કે કયું કારણ છે કે ઉપરવાળાએ તમને જ આ પૃથ્વી પર રાખ્યા છે? અને આમાંના કેટલાય લોકો એવા છે કે જેને પોતાના વૃદ્ધત્વ માટે બહુ ફરિયાદો છે. ગોઠણ દુખે છે, મજા નથી આવતી, દીકરો આમ કરે છે, દીકરાની વહુ આવું કરે છે. એવા દરેક વૃદ્ધોને વિનંતી છે કે જુવાની બધાને આવે છે, લગભગ બધાને જુવાની આપે છે, વૃદ્ધત્વ કોકને જ મળે છે. આ જગતમાં કેટલાય એવા નવયુવાનો છે કે જે તમારી ઉંમર જીવ્યા વગરના પૃથ્વી પરથી પસાર થઈ ગયા. હાર્ટ એટેકથી હોય, કોરોનાથી હોય, એક્સિડન્ટથી હોય, કોઈ પણ રીતે જે ઉંમરની તમે ફરિયાદ કરો છો એ ઉંમર જીવવા માટે એમણે ખૂબ બધું પીડા ભોગવી છે. તો ઈશ્વરે તમને ક્યાંક બાકી રાખ્યા છે કોઈક સારી વાત માટે, સારા વિચાર માટે, તો એ ગોતી લ્યો. આટલું બધું આપણે સૌજીભાઈનું સાંભળીએ, તમારા એક પણ વ્યક્તિને એવું ન થાય કે હું મારું જીવવાનું કારણ હવે કંઈક જુદું કરું, મારા છોકરાઓ, મારું ઘર, મારો પરિવાર બધા સાથે. અને એમાં આપણે કેવું વાક્ય કે આપણે ક્યાં એટલા પૈસાવાળા છે. એક ધર્મની બહુ ખોટી રીતિ થઈ ગઈ કે દાન દેવું એટલે કંઈક તમે પૈસાનું જ દાન આપો એને દાન કહેવાય.
અત્યારે જે બપોરે જે બહેનો રોટલાઓ ઘડે છે એ પણ એક પ્રકારનું શ્રમદાન જ છે. એ આપણે નથી જોતા. આમાં તકલીફ હવે એ થઈ છે કે કોઈ વ્યક્તિ આપણને કેટલો પ્રેમ કરે છે ને એનો આધાર આપણે ભેટની કિંમત કેટલી છે ને એના ઉપરથી લગાવીએ. મોંઘી ભેટ તો બહુ જાજો પ્રેમ કરતો હશે એવું આપણે માનવા માંડ્યા છે, ખાસ કરીને સ્ત્રીઓ. લગ્નના ચાંદલામાં કોઈક મોટી ને મોંઘી ગિફ્ટ આપે તો કે આ ભાઈને બહુ આપણું લાગે છે, સંબંધ એને હાંચવો. હવે કોઈક એવો માણસ હોય કે જે આર્થિક રીતે સંપન્ન ન કરી શકતો હોય પણ તમારી લગ્ન નિમિત્તેની બધી થાળીઓ ગણવામાં એને રોલ આપ્યો હોય તો એમાં તરફ આપણું ધ્યાન ન જાય. જેણે મોટી ગિફ્ટ આપી છે ને એને ગિફ્ટ ક્યાંકથી આવી છે ને એને ખોલી નથી, એને કોકને પધરાવાની જ હતી. એવા લોકોના ઘરના માળિયામાં ફિક્સ એક હોય છે રિસાયકલ કરવા માટે, જેમ સોનપાપડી દિવાળીમાં થાય એમ જ ભેટ જાય. પણ બની શકે કોઈક એકાદ નાનો તમારો સગો હોય, થોડોક દુબળો હોય, આર્થિક રીતે એટલું સંપન્ન ન હોય, સત્તા ન હોય, સંપત્તિ ન હોય, પણ તેમ છતાં તમારી સાથે જોડાયેલો એનો આનંદ અને હર્ષ હોય એટલે તમારો પ્રસંગ એ રૂડો લાગતો હોય, પ્રયાસ કરતો હોય કે ક્યાંક તમારો રૂડો થાય. ઈશ્વરે ક્યાંક તમને આંખ, નાક, કાન બધું જ સાબુત આપ્યું છે. એનો અર્થ એ છે કે તમારી આજુબાજુની એકાદ વ્યક્તિ જેને નથી મળ્યું, જેમ કે અમારા બાળકો મનોદિવ્યાંગ છે, ક્યારેક જઈને જુઓ ને આવી સંસ્થાઓમાં, આવી સ્કૂલોમાં, તો તમને ખબર પડે કે આંખનું હોવું શું ચીજ છે, પગનું ચાલવું શું ચીજ છે, બોલવું શું ચીજ છે. 32-42 વર્ષનો દીકરો હોય, જુવાન, મોઢામાંથી લાળ જતી હોય અને માખી પણ ન ઉડાડી શકે એવી સ્થિતિમાં કેટલાય તમારી આજુબાજુ અત્યારે જીવી રહ્યા છો અને તમે એમાંના એક છો કે આટલા બધા 8 અબજની વસ્તીમાં સોમવારની સવારે, શ્રાવણ મહિનાની સોમવારની સવારે ગંગા કિનારે આપણે નિરાતે બેસીને કશુંક સાંભળી શકીએ છીએ. તો તમે તમને નસીબદાર નથી ગણતા? ઈશ્વર પાસે ફરિયાદ કરો ને તો શેની કરો છો ને એ થોડુંક વિચારો. ફરિયાદ કરવી તો ચોક્કસ એમ કહો કે મને તું એટલું દે કે મારા ઘરે કે મારા આંગણે કોઈ આવે ને મારે ના ન પાડવી પડે તોય દે. બાકી પૈસાની ઉધઈ થઈ જ જાતી હોય છે, ઘણાની થઈ નથી થઈ, અને ન થતી તો મારે મોદી સાહેબ કઢાવી જાય છે. આપણે બધા જ હમણાં સરસ એમણે વાત કરી કે મુકેશભાઈને ત્યાં લગ્નમાં ગયા, આ તે ગયા, સારી વાત છે. અને આમ તો અત્યારે ભારતમાં એવું છે કે કા સીતાપતિની વાતો છે ને કા નીતાપતિની વાતો છે, બેની જ વાતો કરવાની છે, બીજા કોઈની કરવાની જ નથી. આનંદ છે. આટલા વર્ષો પછી ભારતને રામ મંદિર મળ્યું, ગર્વની વાત છે. મોદી સાહેબે આપણને રામ મંદિર સ્થાપી દીધું. રામ રાજ્ય તો મારે ને તમારે આપણા સારા વ્યવહારથી ઊભું કરવાનું છે. એમાં મોદી સાહેબ ન કંઈ કરે, એ તો મારે ને તમારે પ્રયાસથી સારા માણસ બનીને, સારા નાગરિક બનીને. બાકી તો રામનું રાજ્ય તો તે દિવસે તકલીફો હતી, ત્યાંય ખોટા માણસો હતા, જેના હિસાબે આખી રામાયણનું સર્જન થયું છે. કેમ આપણને આવો કોઈ સારો માણસ બનવાનો વિચાર નથી આવતો? અને એમાં તો પછી આપણે બહુ પ્રેક્ટિકલી કહીએ, બધા કરે છે ને એટલે થોડુંક કરવામાં શું વાંધો છે, બધાય કરે જ છે ને. જગત આખું કરતું હોય ત્યારે તમે ન કરો ને તો એ વીજળીના ચમકારે તમે મોતી પરોવી શકો. બધા ખોટું કરે છે, હું નહીં કરું. બધા જ અપશબ્દ બોલે છે, હું નહીં બોલું. બધા જ કોકનું કરી ખાય છે, હું નહીં કોઈનું દિલ તોડું. આપણે ત્યાં તકલીફ એ છે કે જ્યારે પાપોની વાત કરીએ તો આપણે 3-4 પાપ જ ગણાવતા હોઈએ છીએ. આપણા જીભના કારણે જે પાપ થાય છે, જે કર્મો બંધાય છે, એના તરફ તો આપણું તો કોઈનું ધ્યાન જ નથી. કોઈ કારણ વગર આપણે કોકનું દિલ તોડી દઈએ છીએ. કાંઈ ન કરી શકો તો જીભ ઉપર તો મીઠાશ રાખો, લોહીમાં તો આવે જ છે. જીભ ઉપર થોડીક રાખો. તમને જોઈને કોઈકને એવું થવું જોઈએ કે હાશ આને મળ્યો. તમારા જ્ઞાનો એ વ્યક્તિને અફસોસ થવો જોઈએ કે આ વ્યક્તિ વહી ગઈ. હું અનેક વાર કહી ચૂકી છું કે આપણે એવું ને એટલું તો પ્રમાણિક જીવી જ લેવું કે આપણી પ્રાર્થના સભામાં કોઈ ખોટું ન બોલવું પડે. કોઈ કેમ કે નેહલબેન બહુ સરસ માણસ હતા, 3 જણ ખોણી મારે, તમને શું ખબર કેવા હતા. 3 જણા એમ કે નેહલબેન સારા તો 5 જણા સૂર પુરાવા વાળા મળવા જોઈએ. અત્યારે બ્રાન્ડનું મહત્વ છે. બધા એવું કે છે બ્રાન્ડ છે કેમ્પેનિંગમાંથી બને છે. હું દ્રઢપણે માનું છું કે બ્રાન્ડ છે કથાઓથી બને છે, બ્રાન્ડ કશું નથી. કોઈક હરિકૃષ્ણ ડાયમંડ લે
ત્યારે એક વ્યક્તિ એમ કે મેં આ કંપનીનો ડાયમંડ લીધો, ત્યારે બે વ્યક્તિઓ એક કથા કહેશે કે સૌજીભાઈ છે ને એ વૃક્ષો રોપે છે, એ એક કથા. બીજી વ્યક્તિ એમ કહેશે કે માત્ર વૃક્ષો નથી રોપતા, એણે તળાવનું પણ કામ કર્યું, ત્રીજી કથા. ચોથી વ્યક્તિ એવું કહેશે કે તમને ખબર દર વર્ષે હરિદ્વારી આવા લોકોને લીધે, પાંચમી કથા. તમારી કથા થકી તમે બ્રાન્ડ બનતા જાઓ છો, કઈ પૈસા દઈને બ્રાન્ડ નથી બનાતી. એમ તમે નક્કી કરો કે તમારે બ્રાન્ડ બનવું છે કે કોઈ બ્રાન્ડને ફોલો કરવું છે. સિંહના બે ઉપયોગો થાય, સર્કસમાંય થાય ને જંગલમાંય થાય. તમારે સર્કસનો સિંહ બનવો છે કે જંગલનો સિંહ બનવું છે, તમારે નક્કી કરવાનું, એ તમારે નક્કી કરવાનું છે. અને અહીંયા બધી જ્યારે જેવી જગ્યાએ આવ્યા છો ત્યારે થોડું આત્મમંથન કરવાનું રાખો. ફલાણા ભાઈએ ઓલું કર્યું, બેલા બેન આમ કર્યું, ઓલાએ આમ કર્યું, એના કરતાં કોકનું ખોદો છો ને એના કરતાં જાતમાં થોડું ખોદકામ કરવાનું રાખો કે એમાં કેટલી ભૂલો છે. થોડું અંધારામાં ઇન્વેસ્ટમેન્ટ કરો. બધું જ પ્રકાશિત જડાહાળા થઈ જશે તો એક જ ક્ષણ હોય, ચોઈસ હોય તમારી પાસે. આમ તો 18મી સદીનું આ ભજન છે, પણ આજે પણ આ સદીમાં કામ લાગે એવું છે કે એક ક્ષણની અંદર નિર્ણય કરવાનો હતો કે મારે આ કરવું કે ન કરવું, ખોટું કરવું કે ન, આ વાક્ય મારે ગળી જવું કે ન જવું. આમાં બે રીત છે જીવવાની, કે કાં કોક તમારો લાભ લઈ જાય અને કાં કોક તમને આધાર આપી જાય. જે લાભ લઈ જાય છે ને મગજમાં રહે છે, પણ જે આધાર આપે છે ને એ જ વ્યક્તિ હૃદયમાં રહે છે. તમારે કોઈના હૃદયમાં રહેવું છે, કોકના મગજમાં, એ તમારે નક્કી કરવાનું છે. તમારે કોકની પ્રાર્થનામાં રહેવું છે કે કોકના નિશાસામાં, એ તમારે નક્કી કરવાનું છે. ગંગા કિનારે બેસો ત્યારે પલોઠી વાળીને થોડી ગંગાને સાંભળવાનો પણ પ્રયાસ કરો કે સ્વર્ગમાંથી ઉતરી એને સ્વર્ગ જેવું લાગે જ. રહેવા દીધું જ માણસે કઈ સ્વર્ગ જેવું? રહેવા દીધું જ. અને એવું કહેવાય છે કે ભાઈ સ્વર્ગ મળે, સ્વર્ગ મળવાનો નથી. તમે જો અહીંયા સ્વર્ગ ઊભું કર્યું હોય ને તો ત્યાં મળે. બાકી અહીંયા તમે કોઈકની આયુધ લીધી હોય અને પછી તમે એમ કહો કે મેં આટલા વખત પાઠ પૂજા કર્યા, આટલા બધા ધર્મ કર્યા, તો એનાથી ન થાય. એને તમે ફૂલ ન ચડાવો ને તો ચાલે, પણ કોઈના ફૂલ જેવા હૃદયને તમે તોડો નહીં ને તો એ તમને સ્વીકારી લે, તું મારો હાચો. આટલી જ નાની અને કથાની વાત છે, પણ તેમ છતાં કેમ આપણે એવા છે. એક વખત સ્વામી રામતીર્થ, બહુ જ મોટું અધ્યાત્મ જગતનું નામ છે, એ જાપાનમાં ઇવનિંગ વોકમાં જઈ રહ્યા હતા અને એક બહુ જ મોટું બિલ્ડિંગ સળગી રહ્યું હતું. લોકો ચીસાચીસ કરી રહ્યા હતા, ફાયર બ્રિગેડ વાળા બધા કરી રહ્યા હતા. અને સ્વામી રામતીર્થ, આપણા દેશનો એક સાધુ, એ આખી ઘટના સળગવાની જોઈ રહ્યો છે. એવાની અંદર બધા જ લોકો પોતાનું મહત્વનું હોય, કારણ કે આગ લાગે ત્યારે તો તમારું સૌથી મહત્વનું એ તમે લઈને નીકળો ને. એટલે એમાં એક સમૃદ્ધ માણસ, શ્રીમંત, બધાને પૂછતો રહ્યો, પોતાના નોકરોને, ઓલા કાગળ લઈ લીધા, ઓલા લોકરની ચાવી લઈ લીધી, ઓલો સેટ લઈ લીધો, ઓલું તિજોરી આખી ઉપાડી લીધી, બધી. એટલે બધા એક એક ટીક માર કરે, હા એ લઈ લીધું, હા એ લઈ લીધું, હા લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું, ઓલું તમારું લઈ લીધું. છેલ્લે ત્યારે સાવ મકાન રાખ ને ખાખ થઈ જતું હતું ત્યારે ઓલા શેઠને યાદ આવ્યું કે મારો દીકરો અંદર રહી ગયો. સમૃદ્ધિ બચાવી લીધી, સંપત્તિ બચાવી લીધી, હીરા માણેક બધું જ બચી ગયું, પણ દીકરો અંદર રહી ગયો. એટલે અચેતન મેળવવાની લાયમાં ને લાયમાં એને ચેતનાને ગુમાવી દીધી. હું ને તમે ક્યાંક આ જ કરીએ છીએ કે વસ્તુ ભેગું કરવાની લાયમાં ને લાયમાં વિચાર નામનું તત્વ ભૂલી જઈએ, પછી રાહ જોઈએ કે વીજળી થાય ને ચમકારો થાય ને મોતી પરોવો. એમ ન પોરવાય, એમ જીવે ન પોરવાય. આપણો જીવ જ આમ જોવો ને તો ક્યાંય પોરવાતો નથી.